ના ભાજપને જ આપવાના અમે દર વર્ષે ભાજપને જ આપવાના અમે બીજા કોઈને આપીએ નહીં અમારું સારું ભાજપે જ કર્યું એટલે એને જ આપવાની અમારે કેટલા વર્ષથી તમે મતદાન કરો છો? મતદાન કરીએ અમે લગ્ન કરીએ ત્યાંથી મતદાન જ કરીએ છીએ પગે વાગ્યું તો બી વોટિંગ આવીએ છે અને બીજી બી સારું કરે. નરેન્દ્ર મોદી આવે એટલે બહુ સારું છે આપણા માટે. ભલે સિલિન્ડરના 3000 રૂપિયા થઈ તો બી આપણે તૈયાર છે. મોદી મોદી મોદી, જય શ્રી રામ. જિંદગી તો કાઢી નાખી પણ હવે ઝુંપડપટ્ટીમાં જિંદગી નહીં નીકળવા કરીએ સારા બંગલા મળી જાય તો તેમે રહેવા કરીએ. દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે આપણે ભારત દેશ, અને ભારત દેશમાં આજે લોકશાહીનો મહાપર્વ એટલે મતદાન ચાલી રહ્યું છે. અને આપણે માનીએ કે ના માનીએ પણ સૌથી વધારે જો મતદાન ગમે ત્યારે થતું હોય તો એ ગરીબ વિસ્તારના લોકો હોય છે, ગરીબ લોકો હોય છે, એ કરતા હોય છે. અને એની પાછળનું કારણ એ કે જે પણ સરકાર આવશે એ એમના પ્રશ્નો છે હલ કરશે અને એમની સમસ્યાનું નિરાકરણ લાવશે. તો આપણે ઘણા બધા એવા લોકો છે એમની સાથે વાત કરીએ, જાણીએ કે એ શા માટે વોટ કરતા હોય છે, કયા કારણોને ધ્યાનમાં રાખીને વોટ કરતા હોય છે, કયા મુદ્દાઓ એવા હોય છે કે ચૂંટણી સમયે એને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. તમે વોટ આપી આવ્યા? હા, વોટ આપી આવ્યા. અને શું વિચારીને તમે વોટ કરવા જતા હોય છો? વોટિંગ કરવું જોઈએ એ આપણી નૈતિક ફરજ છે. એના માટે વોટ તો આપવો જ જોઈએ. અને બીજું વોટિંગ વધારે આવે પર્સન્ટ તો વધુ સારું. તમે કેટલા વર્ષથી એમ વોટ કરો છો? આમ હું 18 વર્ષનો હતો ત્યાંથી વોટિંગ કરું છું. અને તમે આમ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટ કરો? એમ એ કેન્ડિડેટ અમારા સારા કેન્ડિડેટ હોય અને અમારા માટે સારા કામ કરતા હોય એના માટે અમે વોટ આપતા આવીએ છીએ. એટલે એમાં અમારી એસેમ્બલીનું ભવિષ્ય સારું ઉજળું થાય એટલા માટે અમે વોટિંગ કરીએ છીએ. અને અમારી નૈતિક ફરજ છે વોટિંગ કરવું જોઈએ. 20 વર્ષથી મતદાન કરે. 20 વર્ષથી ઘણું થાય આપણું મતદાન. 20 વર્ષથી 22 વર્ષથી થઈ. અને તમે શું વિચારીને મતદાન કરવા આવતા હોય? અમે એવું વિચારે કે મતદાન કરે તો કઈ સારી સરકાર આવશે, સારું કામ થશે, ગરીબીઓ માટે સારું વર્તન કરશે, એવી રીતે સુવિધાઓ સારી આપશે, સુવિધાઓ સારી કરશે રાખીએ એના હિસાબે અમે મતદાન કરવા આવીએ. અને આટલો તડકો છે તો તમે મતદાન કરવા આવ્યા? હા, તડકો આવે તો આપણે જે જવાબદારી છે એ નિભાવવી પડે. ભાઈ આપણે સરકાર માન્ય રાખવું પડે થોડું ઘણું આપણા માટે, એમ સરકાર માન્ય આપણા માટે એના હિસાબે અમે મતદાન કરવા આવીએ. તો તમે કોઈ પક્ષ જોઈને મતદાન કરો કે પછી વ્યક્તિને કોણ ઊભું છે એને જોઈને? પદ જોઈને મતદાન કરીએ અમે. બસ આપણું તો એવું કેવું છે કે આપણે સરકાર સારી આવે ને સારા કામો થાય ને રોડ ગટર લાઈન બધું સારું થાય એના માટે સારું. બસ બીજું શું હોય. અને આટલો તડકો છે ને તમે મતદાન કરવા આવે, તમારો આખો પરિવાર આવે જ મતદાન કરવા? હા, અમારા આખું પૂરું પરિવાર આવે છે મતદાન કરવા. કેટલા વર્ષોથી આવે છે? હું 22 વર્ષથી આવું છું. અને આમ કયા કયા મુદ્દાને તમે ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય? મુદ્દા તો અમારે તો શું હોય છે કે અમે તો ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ અત્યારે, તો અમારે થોડી સુવિધાઓ સારી થાય, ગટર લાઈન આવી જાય અને અંદર લોકોને પાણીના નળ આવી જાય, એવું બધું સરકાર સારી આવે ને કરે તો એ અમારી અપેક્ષા છે. તમારું શું કેવું? મારું શું કહેવું, તો 60-70 વર્ષની છું. મતદાન જ આપીએ છીએ અમે. પણ આગળ તો અમને તકલીફ પડતી હવે તો થોડુંક સારું છે, એ સહાયતા ગટર લાઈનમાં સારું, પણ સારું કરતા સારું લાગે અમને, સારું લાગે. કેટલા વર્ષથી તમે મતદાન કરો છો? એ મતદાન કરીએ અમે લગ્ન કરીએ ત્યાંથી મતદાન જ કરીએ છીએ. અને તમે ત્યારે મતદાન કર્યા ત્યારે તમે કેટલો બદલાવ જોવો છો? બહુ સારો બદલાવ, થોડો સારો છે, શાંતિ છે. આમ પહેલાં જેવું નહીં, જૂના જમાના જેવું નહીં, થોડું સારું છે, વધારે સારું છે. ગેસના બાટલા મળ્યા, સાસુ બાસરું મળ્યા એમ છે, પણ ઝૂંપડપટ્ટીમાં તો રહીએ છે એમ સારું એમ મળે છે અમને, સારું મળે. હવે જે પણ સરકાર આવે તમે એમની પાસે શું માંગ રાખશો? અમે શું માંગ રાખીએ, અમારું સારું કરે ને બંગલા મળે ને બંગલામાં રહીએ તો સારું લાગે, બીજું કશું નહીં. ઝૂંપડપટ્ટીમાં છે તો સારા મકાનમાં રહીએ તો સારું. એ જિંદગી તો કાઢી નાખી પણ હવે ઝૂંપડપટ્ટીમાં જિંદગી નહીં નીકળવા કરીએ, સારા બંગલા મળી જાય તો તેમે રહેવા કરીએ. બીજું શું અમારું કરશે કઈ મોદી સાહેબ અમારું કઈ કરશે કે તમારે શું કરવું છે હાલ એ જ આપણે વાત કરીએ. આમ ગટર લાઈનો ને તો જેવો બધું કેટલું ખરાબ પડ્યું છે. આખો ડંગાલા અંદર કોઈ ઊભું ના રહી શકે એટલું બધી ગંદકી છે. માણસો બધા બીમાર પડે છે. આટલું બધું આ ગુલબાઈ ટીકરા આટલી વસ્તી છે, વોટ તો આપીએ છે બધા,
ના તો નહીં પાડીએ પણ કોઈ જોવા માટે નથી આવતું સાહેબ. તમે જુઓ એક વખત આવીને તપાસ કરો તો આમ ખ્યાલ આવે કે આ માણસો કઈ રીતે રહેતા હશે. તો તમે કોને વોટ આપો? એટલે પક્ષને વોટ આપો કે વ્યક્તિ? ભાજપને જ આપીએ છીએ, બીજેપીને જ આપીએ છીએ, બીજેપીને જ આપીએ છીએ અમે. પણ બીજેપી વાળા જોતા નથી, ધ્યાન આપતા નથી. સારું કર્યું ને ભાજપને જ આપવાના અમે દર વર્ષે ભાજપને જ આપવાના. અમે બીજા કોઈને આપીએ નહીં. અમારું સારું ભાજપે જ કર્યું એટલે એને જ આપવાની અમારે. ભલે ગટરનું પી રાખે ગમે પણ એને જ આપવાની. हमारे ત્યાં ગટરનો પ્રોબ્લેમ ઠાકોરસ में ક્યાંની તમે વાત કરો છો? ભદ્રાપુરા ઠાકોરસ સારું આ બાજુ એક વર્ષ તમને શું વાંધો પડે ત્યાં? ગટરો ઉભરાયા ફૂલ વર્ષથી કોઈ જોતું જ નહીં ધ્યાન નથી. તો તમારે મતદાન કરવા જાવ તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખો. ધ્યાનમાં તો રાખવું જ પડે ને ભાઈ. તો પછી બધું વિચારીને મતદાન કરો છો? આ વિચારીને મતદાન કરીશું. એટલે આપણી સાથે બીજેપીમાં વોટ આલીએ છીએ, પગે વાગ્યું તો બી વોટિંગ આવીએ છીએ અને બીજેપી સારું કરે. નરેન્દ્ર મોદી આવે એટલે બહુ સારું છે આપણા માટે. ભલે સિલિન્ડરના 3000 રૂપિયા થઈ તો બી આપણે તૈયાર છે. મોદી મોદી મોદી, જય શ્રી રામ. અમારે તો કોઈ મ્યુનિસિપાલિટી વાળા સાંભળતા નથી. અમારા ઘરમાં બધે પાણી ભરાય ગટરમાં, પછી ગંદકીનું ગટરમાં નળમાં પાણી ગંદકીનું આવે એમાં બધા બીમાર થાય. રસ્તો સારો રહેતો નથી, રસ્તો કોઈ સારો કરાવતો નથી. એવી રીતે અમારા ઘરમાં બધી ચાલે છે. આખા ગુલભાઈ ટેકરામાં એવું ચાલે. મોડા દેવાના વાસમાં બધી ગંદકી ફેલાઈ ગઈ. બહુ ગટરોની લાઈન બધી તૂટી ગઈ ને બધી ગંદકીનું પાણી બહુ આવે. પાણી નળમાં ગંદકીનું આવે છે. વોટિંગ અમે તો કમલ ના આપીએ. આટલો તડકો છે તેમ છતાંય તમે જ્યારે મતદાન કરવા ગયા હતા તો તમારા પરિવારમાંથી બધા લોકો મતદાન કર્યું, કેવી રીતે કર્યું? અમારા પરિવારમાંથી તો બધા વહેલા આવી ગયા હતા, પણ મારી પાસે થોડો સમય નહોતો એટલે હું સમયસર આવી ગઈ અત્યારે. પણ તડકો ને એવું તો વોટિંગ માટે જોઈએ તો પછી આ એક જ દિવસ આવે છે એવો કે જે 5 વર્ષે પછી પાછો આવશે ફરીથી. એટલે અમે વોટિંગ કરવું જોઈએ એ અમારી નૈતિક ફરજ સમજીને અમે આવીએ છીએ. પછી તડકો હોય કે વરસાદ હોય કે ઠંડી હોય, આવવું જોઈએ. તમે એટલે કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપો કે પછી પક્ષને ધ્યાનમાં રાખીને વોટ આપો? અમે વ્યક્તિગત જ આપતા હોઈએ છીએ કે વ્યક્તિ સારો હોવો જોઈએ અને અમારા માટે સારા કામ કરતો હોય એના માટે જ અમે વોટિંગ કરતા હોઈએ છીએ. અને પક્ષ તો હવે ગમે તે પક્ષ હોય એમાં તો કશું હોતું નથી, પણ વ્યક્તિ સારો હોવો જોઈએ કે જે અમારા માટે કામ કરતા હોય.